ઇમ્તિયાઝ પઠાણજી આપની પાસે જે પેનલિસ્ટની આપણે વાત સાંભળી એમાં સમજવાનું એટલું છે કે આજે ઇમરાન ખેડાવાલાના સ્ટેટમેન્ટ ઉપરથી પૂરી ડિબેટ શરૂ થઈ, પણ આની શરૂઆત ક્યાંથી થાય છે? મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ એવું કીધું કે ભાઈ એ ચોક્કસ કોમના લોકો ટાર્ગેટ કરે છે. હવે આમાં બેન સમજવાનું એ છે, પેલા પ્રથમ તો એવી વાત આવે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી, તો આ સરકારની તમામ એજન્સીઓ છે એ બધી શું ધોઈને પીવા રાખી છે? બીજા નંબરની અંદર કે આજે 30-30 વર્ષ 35-35 વર્ષ જૂના એ બાંધકામો હતા, એ સરકારના પ્રતિનિધિઓ પણ સ્વીકારે છે. તો એ 30-35 વર્ષ સુધી અધિકારીઓ ક્યાં હતા જે સ્થાનિક અત્યારે જે ત્યાં બુલડોઝર લઈ જાય છે? બુલડોઝરને કોઈ ધર્મ નથી દેખાતું, પણ તમે આંકડાકીય માહિતી જુઓ તો એ આંકડાકીય માહિતીની અંદર તમને 100% એ ખબર પડશે. અને સરકારના જે પ્રતિનિધિ છે એમને પણ જો કે આંકડા લઈને આપણે બેસીએ સામે પછી આની ડિબેટ કરવાની ખરેખર મજા આવશે. અંબાજીની અંદર એક ડિમોલેશન થાય છે, 40 થી 60 ઘરો આની અંદર પ્રભાવિત થાય છે, પરિવારો. એમને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે. એ જ દ્વારકાના બાલાકરની અંદર ત્યાં અત્યારે જે છે પેલું નાનું એવું ટેન્ટ જે હોય, ટેન્ટની અંદર લોકો રહે છે અને ઇન્દિરા આવાસના મકાનો તોડી નાખ્યા છે. બીજી વાત છે, 1947 પહેલાના જે ધાર્મિક બાંધકામો, જે ધાર્મિક સ્થાનો છે એને નહીં હલાવવા આવું 1992 ની અંદર એક સંસદમાં કાયદો પસાર થયો છે, પ્લેસીસ ઓફ વર્શિપ. તેમ છતાં પણ એ માન્ય નથી રખાતું. ગીર સોમનાથની અંદર જે ડિમોલેશન થયું ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે કીધું હતું કે 1 તારીખ સુધી કોઈ પણ પ્રકારના ડિમોલેશન કરવા નહીં. દ્વારકાનો જે સનસેટ પોઈન્ટ છે બેન, ત્યાં હું તમને બતાવું, એક જ જગ્યા ઉપર, એક જ પોઈન્ટ ઉપર એક મુસ્લિમ સમુદાયનું ધાર્મિક સ્થાન તોડવામાં આવ્યું, એની બાજુમાં 2 ધાર્મિક સ્થાન છે જે એમને યથાવત છે. તો વાત અહીંયા એ છે કે ખરેખર ભાજપના જે મિત્ર છે, મીડિયા કન્વીનર છે યજ્ઞેશભાઈ, એમણે વાત કરી કે કોંગ્રેસ જે છે એ તૃપ્તિકરણની રાજનીતિ કરે છે. આપણે તો ના ભાજપ તરફે જઈએ ના કોંગ્રેસ તરફે જઈએ, પણ નિષ્પક્ષ જો વાત કરવામાં આવે બેન તો ખરેખર દાદાબેન લોકો જાણે છે કે કઈ પક્ષ કયા પ્રકારની બહુમતી અને લઘુમતીની રાજનીતિ કરે છે. વસ્તુ આટલી જ છે કે કોઈ પણ લોકો જો પ્રભાવિત થાય છે ડિમોલેશનથી તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરો, કારણ કે એ માણસની પાસે ઘર લેવાના પૈસા નહીં હતા જે તે સમયે એ જગ્યા ઉપર ક્યાં તો એને કોઈએ વેચી નાખ્યું છે બનાવીને, યા તો એ જગ્યા ઉપર એ કરવા માટે મજબૂર હતા. એ બાંધકામ એટલા માટે થયું છે. બાંધકામ કરી લીધું 30-35 વર્ષ સુધી એની અંદર જે નોટરાઇઝ કરીને ફેરફારો થયા અને દ્વારકામાં જે ઇન્દિરા આવાસ જેવા જે યોજનાના પણ મકાનોને ડિમોલેશન કરવામાં આવ્યા. સરકારની કોઈ પણ જગ્યા ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ બિલકુલ ન સાખી લેવાય અને કોઈ પણ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતો હોય એટલે એની ઉપર બુલડોઝર જ ચાલવું જોઈએ. આ વાત સાથે અમે 100% સહમત છીએ. પણ વસ્તુ અહીંયા એ થાય છે કે આ ડિમોલેશનની જે પ્રક્રિયા છે એ તમે જો તો ક્યાંક ને ક્યાંક વન સાઇડેડ થાય છે. આના આંકડાકીય માહિતી તમે 4 દબાણો મુસ્લિમના જાય છે, એની સામે 1 દબાણ બીજું જાય છે. બોલો બોલો. એટલે ખોટી આંકડાકીય માહિતી છે. આ ખોટી નથી ભાઈ, આ તમે તપાસ કરો. આ મચ્છી પીર કાંકરિયા ડેવલપમેન્ટની આસપાસ બધા હિન્દુઓ હતા. અમે આજે એમ કહીએ છીએ કે હિન્દુઓનું શું કરવા તોડો છો? અરે ભાઈ, સરકાર જઈને હું તો આમના માધ્યમથી એમ કહેવા માંગુ છું કે હવે તપાસ બી કરો અને એના ભાડા લઈ લો, એને એમની પાસેથી ઉઘરાણા કરો. માત્ર એક મતની લાલચથી આજે આ દેશને જો કોંગ્રેસે બરબાદ કર્યો હોય તો માત્ર ને માત્ર મતની લાલચથી તમે લોકોએ કર્યો છે. 10 મિનિટ આપણે ન રહી શકીએ એવી સ્થિતિની અંદર, ધૂળની અંદર, અહીંયા પાણી નથી, ટેન્ટમાં નીચે ગેરકાયદેસર મસ્જિદ બનાવી છે ભાઈ, ત્યાં ગેરકાયદેસર મસ્જિદ બની છે, એને તોડવા પોલીસ ડિપાર્ટમેન્ટ જાય ત્યારે એને ત્યાં રોકવામાં આવે ત્યારે પથ્થરો લઈને ઉભા થઈ જાય. ઓકે ઠીક છે. આ તમે આ તપાસ કરો ને, હું તો તમને દાવા સાથે કહું છું, ત્યાં તપાસ કરો. ત્યાં બિલકુલ આંકડાકીય તમે આંકડાકીય માહિતી લઈ આવો. 10,000 મકાનો મુસ્લિમોને આપ્યા. મુસ્લિમ સમાજ ગુજરાત તરફથી વકફ છે ભાઈ. ગુજરાતની અંદર 45,000 વકફની મિલકતો છે. તો આને વકફની હમણાં આપણા માન્ય ધારાસભ્ય વાત કરી 15,000 આ શહેરમાં છે. 15,000 આજે 15,000 જો શહેરમાં મિલકતો છે તો તમે આ વકફની વાત કરો, એમને મકાન બનાવી આપો ને. અરે આ વકફના નામે તમે આજે ચરો છો, આ વકફનો કાયદો કાઢી નાખવાની વાત હોય, એમાં સુધારણા ન હોય
પરંતુ તમે આ વકફની તમારી પાસે સ્થાવર અને જંગમ મિલકતો વકફની ખૂબ છે. તમે દક્ષેશભાઈ. મકાનના ગરીબ મુસ્લિમોને આપો ને, શેના માટે મુસ્લિમો આ ઉઘરાવો છો? આ મિલકતો આવી ક્યાંથી તમારી પાસે? ઓકે, ઓકે. આ યજ્ઞેશભાઈ. આટલી બધી મિલકતો આવી જાય ક્યાંથી તમારી ઠીક છે. પાસે? યજ્ઞેશભાઈ. આ ગરીબ મુસ્લિમોને આપો ને, મુસ્લિમોનું તુષ્ટિકરણ શા માટે તમે આવી રીતે ઠીક છે, ઠીક છે. કરો છો? ઓકે, દક્ષેશભાઈ આવું આપની પાસે. યજ્ઞેશભાઈ, બધાને ખૂબ ટૂંકમાં મારી વાત હું કહેવા માંગુ છું હા. કે જો આ સરકાર ગરીબોની હોય તો જે ગરીબોના મકાનો તોડે છે એ જ મકાનો થોડા પહેલા એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. હવે વૈકલ્પિક વ્યવસ્થા જો આપી છે તો એમાં હિન્દુ મુસ્લિમ ન થવું જોઈએ. અહીં આ સરકાર કરી રહી છે, એનો જીવતો જાગતો પુરાવો છે. અંબાજીની અંદર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી, બીજી જગ્યા પણ નથી થઈ. બીજી વાત એ છે કે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં સરકારી સ્કૂલો બંધ થઈ છે, એની શું હાલત છે. બેરોજગારો રોડ રસ્તા ઉપર છે અને સરકાર બુલડોઝર રમી અને જાણે કોઈ મોટું તીર માર્યું હોય એમ. બિલકુલ સરકારી જમીન ઉપર કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ સ્વીકારવું જ ન જોઈએ. આ વાત સાથે અમે સંપૂર્ણપણે સહમત છીએ રાજાબેન. ટૂંકમાં. પણ હા. આમાં હિન્દુ મુસ્લિમ કે એક ધર્મને ટાર્ગેટ કરવું, એક જાતિને ટાર્ગેટ કરવી નહીં.